સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે મોટા સમાચાર સામે આવ્યા હોય તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલા વિવર્સ પરામર્શ સંમેલનમાં ટેક્સટાઇલ સેક્રેટરીને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવા અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરાઈ છે। સુરતના સણિયા હેમાદ ખાતે યોજાયેલા વિવર્સ પરામર્શ સંમેલનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આગામી 5 વર્ષમાં વિશ્વમાં સૌથી વધુ એડજેટ લૂમ્સ સુરતમાં કાર્યરત હશે। હાલ સુરતમાં અંદાજે 30,000 એડજેટ લૂમ્સ કાર્યરત છે અને આગામી સમયમાં વધુ 10થી 15,000 નવા એડજેટ મશીનો શરૂ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। તેમણે ઉદ્યોગકારોને પર્યાવરણને અનુકૂળ અને હાઈ ક્વોલિટી વેલ્યુ એડિશન પ્રોડક્શન પર ભાર મૂકવાની અપીલ કરી હતી। સરકાર ટેક્સટાઇલ ઉદ્યોગને પણ તમામ પ્રકારનું પ્રોત્સાહન આપશે તેમજ એક્સપોર્ટ ફેસિલિટેશન અને ક્લસ્ટર ડેવલપમેન્ટ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે તેવી ખાતરી પણ આપી હતી। હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ટેક્સટાઇલ પોલિસી હેઠળ માત્ર એક વર્ષમાં જ ગુજરાતના વેપારીઓને 8,000 કરોડ રૂપિયાનું પ્રોત્સાહન ચૂકવાયું છે। સાથે એમએસએમઈ હેઠળ ઇન્સેન્ટિવ મંજૂરીની પ્રક્રિયા વધુ ઝડપથી બનાવી રહી છે। તેમણે પીએમ મિત્રા પાર્ક અને ગાર્મેન્ટિંગ ક્ષેત્રના વિકાસનો ઉલ્લેખ કરતા વિશ્વાસ વ્યક્ત કર્યો કે સુરત અને સમગ્ર દક્ષિણ ગુજરાત દેશનું સૌથી મોટું ગાર્મેન્ટિંગ હબ બની શકે છે। મારું નામ મયુર ધોળિયા છે, પ્રેસિડેન્ટ સાવા સિક્યોર એડજેટ વ્યુઅર્સ એસોસિએશન સુરત। આજની મિટિંગ અમારું જે દર વર્ષે મહાસંમેલનનું અમે ગોઠવીએ છીએ એનું આજે મહાસંમેલન હતું। એમાં અમારા મુખ્ય મહેમાન તરીકે હર્ષભાઈ સંઘવી સાહેબ જે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી છે અને જેમની પાસે ઔદ્યોગિક ખાતું છે એમને આપણે આમંત્રણ આપ્યું હતું। એમના ખાસ કરીને જે અમને ટેક્સટાઇલ પોલિસી આપી છે એમના માટે અમારે સન્માન કરવું હતું અને એમના પાસેથી અમારે જે પણ અપકમિંગ જે પણ યોજનાઓ છે એ અમારે સાંભળવી હતી। ખાસ આજની મિટિંગમાં એક જે જીઆર છે ટેક્સટાઇલ પોલિસીની એમના માટે ડિસ્કશન જે બી દવે સાહેબ કરે છે જે કરવાના છે જે જોઈન્ટ ઔદ્યોગિક કમિશનર છે અને બીજા અમે એક નિર્ણયો લેવાના છે યાનનો ભાવ વધારો ઘટાડો જે આંતરરાષ્ટ્રીય જે ભાવના પેટ્રોલના ભાવના કારણે જે વધઘટ થાય છે એમની વિશે ચર્ચા કરવાની હતી અને જે પેમેન્ટ પોલિસી છે લોકો અમુક ભાગુ વેપારીઓ જે પૈસા લઈને ભાગી જાય છે એ બધું કેમ ઓછું થાય અને કેમ વધારે લોકોને પૈસાની રિકવરી કરી શકાય એના માટેના અમે નિર્ણયો લેવાના છે અને ચર્ચા કરવાના છે। સુરતમાં યોજાયેલા વિવર્સ પરામર્શ સંમેલનમાં ટેક્સટાઇલ ઉદ્યોગના અગ્રણી ઉદ્યોગકારો, વિવર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં વેપારી ઉપસ્થિત રહેવા પામ્યા હતા।